તો મારા ભાઈઓ, છેલ્લી રાત્રે આજે આખો ઘટનાક્રમ બન્યો. પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી. એની પહેલા જ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કંબલાએ પોતાની પ્રેમિકાને ફોન કર્યો અને પોતાની પ્રેમિકાને ફોન કરીને કીધું કે હું આ ઘટનાક્રમમાં આ એક મારા પરિવારની હત્યા કરી રહ્યો છું, અંજામ આપી રહ્યો છું. શું ખરેખર તું મને અપનાવશે કે નહીં? અને આ છેલ્લી વાતચીત એ પ્રેમિકા જોડે ને ત્યારબાદ વહેલી સવારે પોતાના પરિવારની હત્યા કરી નાખી. ત્રણ મર્ડર કરી નાખ્યા. મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારીના 3 દિવસ માટે એને વિચારવાનો સમયગાળો આપ્યો કોર્ટે કે તારે નોર્કો ટેસ્ટ કરવો કે નહીં. જો કે કોર્ટની અંદર તો મિત્રો શૈલેષ કંબલાએ એમ કીધું કે મારે નોર્કો ટેસ્ટ કરવો નથી. પણ હવે મિત્રો આજે 3 દિવસ થઈ ગયા અને હવે કોર્ટની અંદર શૈલેષ કંબલાને લઈ જવામાં આવ્યો છે. ભાઈ, હવે કોર્ટની અંદરથી ખરેખર શૈલેષ કંબલા ફરી એકવાર શું એમ કહેશે કે ના, મારે નાર્કો ટેસ્ટ નથી કરવો? અને જો નાર્કો ટેસ્ટ ન કરવા માટે અપીલ કરે છે તો મિત્રો કોર્ટમાંથી શું સૌથી મોટો ચુકાદો આવશે એ તો આપણને આગળના સમયમાં ખબર પડશે. પણ છેલ્લી રાત્રે એ પ્રેમિકા જોડે વાતચીત થઈ હતી. એ પ્રેમિકા તમને ખબર હશે કે ગીરમાં બીટગાર્ડ તરીકે હતી. જ્યારે શૈલેષ કંબલા એ ત્યાં એસીએમ તરીકે ફરજ બજાવતા હતા, ત્યારબાદ એમની બદલી થઈ અને બદલી થઈ ત્યારબાદ ભાવનગર આવી પહોંચ્યા અને જે પત્ની હતી એ પણ ભાવનગર રહેવા માંડી અને પ્રેમિકા જોડે એને સંબંધ હતો અને એટલા માટે જે પોતાની પત્ની અને શૈલેષ કંબલા બંને વચ્ચે કેટલાક ઝઘડાઓ થતા હતા 3 દિવસથી. ત્યારબાદ શૈલેષ કંબલાએ પોતાની પ્રેમિકાને ફોન કર્યો અને પોતાની પ્રેમિકાને ફોન કરીને કીધું કે તું તો મને અપનાવશે ને, પછી એવું ના બને કે મેં મારા પરિવારની હત્યા કરી નાખીને પછી તું મને પણ સપોર્ટ ન કરે. તો ક્યાંક એવી જ વાતચીત અહીંયા થઈ. પણ હજી મિત્રો એનું કાળું સત્ય બહાર આવશે ને ત્યારે તમારી સામે લાવીશ. બાકી અત્યારે તો એવી જ માહિતી મળી રહી છે કે છેલ્લી વાતચીતમાં આ શૈલેષ કંબલાએ પોતાની પ્રેમિકાને ફોન લગાવ્યો હતો ને ફોન લગાવીને એને એવું કીધું હતું કે તું મને તો અપનાવીશ ને, મને તો તું નહીં ભૂલી જાય ને. આ છેલ્લી વાતચીતો થઈ હતી. હવે મિત્રો આગળના સમયમાં આપણને ખબર પડશે કે ફોરેસ્ટ અધિકારી શૈલેષ કંબલાનો નોર્કો ટેસ્ટ કરવામાં આવશે કે નહીં. જો કે નોર્કો ટેસ્ટ કરવામાં નહીં આવે તો પણ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપી નાખીશ. કેમ કે કોર્ટે એને 3 દિવસનો સમયગાળો આપ્યો. 3 દિવસ પછી એટલે કે આજે 3 દિવસ થઈ ગયા 10 તારીખના દિવસે અને આજે ફોરેસ્ટ અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટમાંથી જજ સાહેબ શું સૌથી મોટો ચુકાદો કરે એના ઉપર સૌ લોકોની નજર છે. તો આવનારા સમયની અંદર આપણે જોઈશું કે જો નોર્કો ટેસ્ટ કરવામાં આવે તો એને સોડિયમ થિયોપેન્ટ્રો નામનું એક ઇન્જેક્શન આપવામાં આવશે ને આ ઇન્જેક્શન આપવામાં આવશે ત્યારે જે શૈલેષ કંબલા હશે એ અર્ધબેભાન અવસ્થામાં ચાલ્યો જશે. એટલે જે ખોટું બોલવાની ક્ષમતા ધરાવે ને એ એકદમ નહીવત ધરાવશે અને સાચું બોલવાની ક્ષમતા ખૂબ જ વધારે ધરાવે. એટલે ક્યાંક ને ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો આપણે આવનારા સમયની અંદર જોઈશું ભાઈ કે ફોરેસ્ટ અધિકારીનો નોર્કો ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં. બાકી આગળના સમાચાર જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુક પેજમાં જોતા હોય ત્યાં પણ ફોલો કરી નાખજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.